વાણી ઉપર પ્રકાશ પાડ્યો. નિયમ મુજબ જીવવાનું આપણા સદગુરુએ દીધું અને ધર્મમાં અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો, મનને ડગાવવું નહીં, એના વિશે ખૂબ સુંદર પ્રકાશ પાડ્યો. આપણા સદગુરુદેવે સદગુરુની શિખામણના 100 કડવામાં એમ કીધું છે કે લાલચે પ્રીત ના કરવી ભાઈ. આજકાલ લાલચે પ્રીત થાય રહ્યું, લાલચથી આ ધર્મ છોડી દેવાય રહ્યા. હું તમને એક દાખલો દઉં. આજથી 75 વર્ષ પહેલાં એક ગામની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાની રાહે જીવન જીવે અને લોકોના મુહૂર્ત કાઢી દે. એના મુહૂર્ત બધાય સફળ થાય. વાહ વાહ. કોઈ સ્કૂલે જવાનું મુહૂર્ત કઢાવે, કોઈ વિદેશમાં જવાનું મુહૂર્ત કઢાવે, કોઈ મકાનનું મુહૂર્ત કઢાવે, કોઈ ફેક્ટરીનું મુહૂર્ત, કોઈ દુકાનનું મુહૂર્ત, બધાય મુહૂર્ત એના સફળ થાય. એટલે એને ત્યાં મુહૂર્ત કઢાવવાની લાઈન લાગે. અને એ જમાનામાં દક્ષિણામાં કોઈ 2 આના મૂકે, કોઈ 4 આના મૂકે, કોઈ 8 આના મૂકે અને ₹1 મૂકે તો મહારાજ એકદમ આશીર્વાદ દે. ઓહો, ₹1 આના ઉપર વ્યવહાર. વાહ વાહ. તમને આ નરકડાને ખબર નહીં હોય, પણ મોટી ઉંમરનાને પૂછો. 1 આનું 5 પૈસા ને 1 પૈસો, એને 1 આનું કહેવાતું. 10 પૈસા ને 2 પૈસા, 12 પૈસા એટલે 2 આના. આના ઉપર વ્યવહાર. અને રૂપિયો તો ગાડાના પૈડા જેવો મોટો. ₹1 કઈક ચીજ વસ્તુઓ આવતી. મને યાદ એ પ્રમાણે સોનાના ₹150 ભાવ હતા તોલાના, એ તો મને યાદ હે. અને જદી ₹200, હું 8મા ધોરણમાં ભણતો ને તો એ ₹150 સોનાનો તોલાનો ભાવ હતો. અને ₹200 થયો ને સમાજમાં અરેરાટી થઈ ગઈ. હા 200, હવે સોનું ના પહેરાય. ₹200 થઈ ગયા 1 તોલાના. અત્યારે કેટલા હે? 75,000 તોલાના. ₹200 થયા તો અરેરાટી થઈ ગઈ હતી સમાજમાં કે હવે સોનું ના પહેરાય. મને ખ્યાલ એ પ્રમાણે સોંગવારી એકદમ ₹1.40 પેટ્રોલ મેં મારી જાવા ગાડીમાં પુરાવેલું હોય. 1 લીટર. અત્યારે કેટલા એ લીટરના? ₹100. એવી સોંગવારી. મેળે જતા, મેળે એટલે 12 આના ને ₹1 ને ₹1.25 ને એટલા મેળે પછી કઈક ચીજ વસ્તુ આવતી. એટલામાં તો આનું 2 આને ડઝન તો આવડા મોટા કેળા મળતા. 2 આને ડઝન. એવી સોંગવારીમાં આ બ્રાહ્મણ સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને ભરેલો આ બ્રાહ્મણ ₹1.25 દક્ષિણામાં આવે ને તો એકદમ આશીર્વાદ આપે. વાહ, સુખી થાવ. એના મુહૂર્ત બધાય સફળ થાય. એક વખત એક ચોર આવ્યો. મહારાજ, મુહૂર્ત કાઢી આપો ને. બેસ બેઠા, બેસ, તારું મુહૂર્ત. શાનું મુહૂર્ત કરાવવું છે બેટા? મહારાજ, ચોરી કરવાનું. હે? ઊભો થઈ જા. ચોરી કરવાના મુહૂર્ત હું નથી કાઢી દેતો. હું સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને વરેલો બ્રાહ્મણ, અને ચોરી કાઢવાના મુહૂર્ત કાઢીને મારે પાપમાં નથી પડતું. ગેટ આઉટ, જતો રહે અહીંથી. ફરી મારા પગથિયા ના ચડતો. અરે મહારાજ, કાઢી દો ને, તમને શું વાંધો હોય? ચોરી કરવા તો મને જવી હે ને, તમને ક્યાં જવી હે? તમને તો મુહૂર્ત જ કાઢી દેવું હે ને. ના ભાઈ, ચોરી કરવાનું હું મુહૂર્ત નહીં કાઢી દઉં છું, જતો રહે. ચોર કર ઘરે, બ્રાહ્મણ માને નહીં. ગચવા રગજગ હાલી. ચોરે ₹100ની નોટ કાઢીને પાટલા ઉપર મૂકી. હા, ₹100. આ ₹100 બ્રાહ્મણે કદી જોયેલાય નહીં. બેસ, તારું મુહૂર્ત નીકળી જશે. બેસ કે. વાહ વાહ. આ જુઓ, લાલચે પ્રીત ના કરવી ભાઈ, આપણા સદગુરુનું વચન હે. પૈસામાં લાલચ જાગી. એને ₹1 મળતો તો ખુશ થઈ જતો,
અને 100 રૂપિયાની નોટ જોઈ અને આ બ્રાહ્મણે મુહૂર્ત કાઢી આપ્યું. પહેલી વાર પાપ કર્યું. આ દિશામાં આ દિવસે આ બાજુ જજે, તને ખૂબ લાભ થશે ચોરીમાં. મુહૂર્ત કાઢી દીધું. ચોર ગયો ચોરી કરવા. આ બ્રાહ્મણને આખી રાત ઊંઘ ના આવી. શાસ્ત્રમાં લખ્યું છે પહેલું પાપ માણસને બહુ ડંખતું હોય. જિંદગીમાં પહેલી વાર પાપ કર્યું. આખી રાત પાસા ઘસતો રહ્યો. આ હા હા, કોઈકનું ઘર નંદવાઈ જશે, કોઈકના ઘરમાં ચોરી થશે, એનો ભાગીદાર હું બનીશ. મેં ચોરી કાઢવાનું મુહૂર્ત કાઢી દીધું. બ્રાહ્મણને જબરજસ્ત પસ્તાવો થયો. આખી રાત ઊંઘ ના આવી, પસ્તાવો, પાસા ઘસતો રહ્યો આખી રાત. અઠવાડિયું થયું, ફરી ચોર આવ્યો. અરે અરે મહારાજ મુહૂર્ત કાઢી દો ને. ના ભાઈ હો, હવે નહીં કાઢી દઉં. મેં એક વખત પાપ કર્યું, હવે મારે પાપ નથી કરવું. તદી આખી રાત મને ઊંઘ નહોતી આવી. હવે હું ફરી પાપ કરવા નથી માગતો. ભાઈ તો મારે ત્યાં કદી ચોરી કાઢવાના મુહૂર્ત કાઢવા આવતો નહીં, જતો રહે અહીંયા. મહારાજ કાઢી દો ને, તમને શું વાંધો હોય? ચોરી કરવા તો મને જવીએ ને, તમને તો મુહૂર્ત જ કાઢી દેવું હોય. મહારાજ એકના બે ના થાય, ઓલો ચોર કદી ઉઠે નહીં, કાઢી દો. બોલ્યા એ 100-100ની 5 નોટ મૂકી. ઓ હો 500 રૂપિયા. બેસ તારું મુહૂર્ત નીકળી જશે. હો પછી આ ગાડું હાલ્યું. વળી બીજી વાર ચોર આવ્યો. 1000 રૂપિયા મૂકે, પૈસા દેતો જાય, ચોરીના મુહૂર્ત કાઢી દે. 6-8 મહિના 12 મહિના આવું હાલ્યું. એક દિવસ બ્રાહ્મણને વિચાર આવ્યો કે મુહૂર્ત હું કાઢી દઉં, અને ચોરને હે તે બધો માલ તો એને જ મળે, મને તો ખાલી 500-1000 રૂપિયા દક્ષિણા જ મળે. એક દી ચોર આવ્યો, પૂછ્યું, અલ્યા તને કેટલું મળે છું? અરે મહારાજ તમારા મુહૂર્ત બહુ સફળ થાય રહ્યો, મને તો ચોરીમાં ઘણું બધું મળે રહ્યું. અરે અરે તો હા બર, હવે પૈસાથી હું મુહૂર્ત નહીં કાઢી દઉં, ચોરીમાં મારો અડધો ભાગ. આ બ્રાહ્મણ ક્યાં પહોંચ્યો? સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને ભરેલો આ બ્રાહ્મણ આ ચોરીનો ભાગીદાર બન્યો. પછી ભાગીદારીમાં 4-6 મહિના હાલ્યો ધંધો. ઓલો ચોર ચોરી કરવા જાય, અડધું બ્રાહ્મણને દઈ જાય, અડધું પોતે લઈ જાય. એક દિવસ વળી બ્રાહ્મણને વિચાર આવ્યો, મુહૂર્ત હું કાઢી દઉં, મુહૂર્ત મારા બધાએ સફળ થાય, અને ચોરીમાં અડધો ભાગ જ મને જડે, અડધો તો ચોર લઈ જાય. એના કરતા હું જાતે ચોરી કરવા જઉં તો બધું મને મળી જાય. ગંગારામ બાપા નિષ્કલંકી નારાયણ ભગવાન. આપણે ક્યાં વાત અધૂરી હતી? હું ભૂલી ગયો. હું જાતે જો ચોરી કરવા જઉં તો બધું મને મળી જાય. આ બ્રાહ્મણ એક દિવસ જાતે ચોરી કરવા નીકળ્યો. આવી જાઓ, અહીંયા બધું રાખી દો ને 5 મિનિટ સત્સંગ સાંભળો. આ 10 ટન પૂરું થાય પછી પ્રસાદ વેચજો. અહીંયા મૂકી દો પ્રસાદ, અને 5 મિનિટ સત્સંગ સાંભળો. ને હજી 5 મિનિટની વારે છે. હવે ભલે 7 મિનિટની વારે મૂકી દો અહીંયા. હવે બેસી જાઓ અહીંયા. નિષ્કલંકી નારાયણ ભગવાન. આ ચોર એક દિવસ જાતે ચોરી કરવા નીકળ્યો. મુહૂર્ત કાઢ્યું એને. ક્યાં જવું? તો રાજાના મહેલમાં. રાજાનો માનીતો બ્રાહ્મણ હતો આ. રાજા એને આ બ્રાહ્મણને પૂછીને રાજ્યશાન ચલાવે, એની સલાહ માને, અને રાજમાં આ બ્રાહ્મણનું ખૂબ માન હતું. રાજાનો માનીતો બ્રાહ્મણ આજ રાજાને ત્યાં ચોરી કરવા નીકળ્યો હોય.
બારી તોડી અને રાજાનો જે સુવાનો મધ્યરાત્રિના 12 વાગે પહોંચ્યો. બારી તોડી અને રાજાના રૂમમાં આવ્યો. રાજા હાજર નહોતો, ક્યાંક મહેફિલમાં ગયો હતો. એટલે એની તિજોરી હતી જે રાજાની, એ ખોલી અને જેવો ચોરીનો માલ લેવા માંડ્યો એવો જ રાજાએ બારણું ખોલ્યું. રાજા આવી ગયો. એટલે આ ચોર રાજાના સુવાના પલંગ નીચે બ્રાહ્મણ સંતાઈ ગયો. રાજા આવી અને પોતાના પલંગ ઉપર સૂતો. નીચે ચોર સંતાણું હોય બ્રાહ્મણ, એ રાજાને ખબર નહીં. રાજા એક શ્લોક બોલે રહ્યો અને બીજી લીટી રાજાને એ શ્લોકની શુદ્ધિ નથી. બ્રાહ્મણ પોતે કવિ હતો. રાજા એમ બોલે રહ્યો, આ હા હા, હું કેટલો બધો સુખી છું. આ રાજ, આ પાટ, આ ગાડી વાડી બંગલા, ધોમ ધોમ સાહેબીમાં હું માલું છું. આવું રાજા બોલે રહ્યો. આગળની લીટી રાજાને સૂતી નથી. ત્યાં ચોરથી નીચે રહેવાનું નહીં, બ્રાહ્મણથી એ નીચેથી બોલ્યો, પલંગ નીચેથી, હે રાજન, તારી આંખ મીચાશે, મૃત્યુનો ઝાટકો લાગશે, ગાડી વાડી બંગલા ધોમ સાહેબી હતું ના હતું થઈ જશે. આ રાજા કે આ પલંગ નીચે કોણ સંતાણું છે? બહાર નીકળ, બહાર નીકળ. જોયું તો રાજ્યનો માનીતો બ્રાહ્મણ. પૂછ્યું કેમ? આખી હકીકત કીધી. મહારાજ, ચોરીના મુહૂર્ત કાઢી દેતા દેતા આજ એટલે સુધી આવ્યો છું. જાતે ચોરી કરવા આવ્યો છું, આજ મુહૂર્ત કાઢી દેતો હતો. રાજાએ સૈનિકોને બોલાયા અને જેલમાં પૂરી દો, સવારમાં આની શિક્ષા કરશું. બ્રાહ્મણને જેલમાં પૂર્યો છે. બ્રાહ્મણ આખી રાત, આહા, મારું કાઢેલું મુહૂર્ત મને જ નડ્યું. સવારમાં આખા નગરમાં ખબર પડશે કે આ સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને ભરેલો બ્રાહ્મણ આ ચોરી કરવા નીકળ્યો હતો. આખી રાત પસ્તાવો થયો. લોકો મારા ઉપર ફિટકાર વરસાવશે, મને ગાળું ભાંડશે. સવાર પડી. રાજાએ આખી રાજસભા ભરી. આખા નગરમાં વાયુ વેગે ચર્ચા ફેલાઈ ગઈ કે આ સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને ભરેલો બ્રાહ્મણ આજ રાજાને ત્યાં ચોરી કરવા ગયો હતો. ચાલો એને રાજા શું શિક્ષા કરે છે જોવા જઈએ. હજારો માણસો ત્યાં રાજ દરબાર ભરાણો. રાજા સિંહાસન ઉપર બેઠા. સૈનિકોને આદેશ કર્યો, ચોરને અહીંયા હાજર કરો. બ્રાહ્મણ ચોરને રાજ દરબાર આગળ હાજર કરવામાં આવ્યો. રાજસભામાં બધી પ્રજા કહે છે, હવે રાજા મહારાજા આજે શું શિક્ષા કરેલા? અને આ તો બ્રાહ્મણ રાજ્યનો માનીતો બ્રાહ્મણ હતો. રાજાની સલાહ મુજબ રાજ્ય શાન ચલાવતો હતો. આજ હવે શું શિક્ષા કરેલા? રાજાએ કહ્યું છે, આ બ્રાહ્મણ ચોરને 1000 સોના મહોરો ઇનામમાં આપો અને માન સહિત ઘોડાગાડી ઉપર બેસાડીને એને વાજતે ગાજતે એને ઘરે મૂકવા જાઓ. પ્રજા બધી દંગ થઈ ગઈ. મહારાજ ચોરી કરવા આવ્યો તો ચોરી અને શિક્ષાને બદલે શિરપાવ, એને ઉપરથી 1000 સોના મહોરો ઇનામમાં, આવો અવળો ન્યાય કેમ? રાજા કહે છે, એ ગમે તે હોય, ભલે ચોરી કરવા આવ્યો હોય, પણ એનું એક જ વાક્ય બોલ્યો અને મારી આંખ ખુલી ગઈ. એને એમ કીધું કે આ ભગવાનની ભક્તિ કરી અને મનુષ્ય જન્મનો ફેરો સાર્થક કરવો એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે. અને અરીસો, એક જ મિનિટની વાત હો, આ હીરાબાઈએ જે જ્ઞાન કર્યું, જ્ઞાન એ અરીસો છે. જ્ઞાન અરીસો છે. જુઓ, આપણું પોતાના દુર્ગુણો શું છે એ આપણને સત્સંગ બતાવે છે. એક જંગલમાં એક અજ્ઞાની કુટુંબ રહેતું હતું, કઠિયારો. અને કઠિયારો લાકડા કાપી અને ગામમાં વેચવા જાય, 10-20 રૂપિયા મળે. આ કઠિયારો એક દિવસ મેળામાં ગયો. ઘરમાં 3 જણા જ રહે, એની પત્ની અને ઘરડી માં.
મેળામાં ગયો એટલે અરીસો જોયો. ઓ આ તો મારો ભાઈ હો, મારા જેવો જ મૂછાળો. ઓહો, મને મારો ભાઈ મળી ગયો. ઓલા ભાઈને કે આના કેટલા પૈસા હે અરીસાના? તો કે 5 રૂપિયા લઈ લીધો. રોજ જુએ ને ખુશ થાય, માને મારો ભાઈ મળી ગયો, મારા જેવો મૂછાળો ભાઈ. જુએ ને ખુશ થાય. અને પછી અરીસો ડામચિયા નીચે રાખી દે. તમને ડામચિયાની ખબર નહીં હોય, મોટી માવને પૂછો તો. ગાદલા ગોદલા રાખવાના ડામચિયા હતા પહેલાં. આવા અત્યારે જેવા કબાટ ને આલમારીઓ નહોતું. 4 પાયાવાળું ડામચિયો હોય ને એના ઉપર આગે થપ્પો લાગે ને હાજે પથારી થાય દિવસો. તો એ ડામચિયા નીચે ઘાલી દેવજો ને પછી જાય દિવસનો લાકડા કાપવા. એક દી એની ઘરવાળી જોઈ ગઈ, આ રોજ કે અહીંયા કંઈક જુએ રહ્યા ને ખેલે રહ્યા ને શું એ હું એ જોઉં. તે ડામચિયા નીચેથી અરીસો કાઢીને જોયો. આહા, મારી શોખ લઈ આયા એ, મારા જેવી છે પાછી. આ બીજી બાઈ મને લઈ આયા. ગુસ્સે થઈ ગઈ, એકદમ રિયાઈ ગઈ. હાંજ પડી, રોટલાય ના ઘડે. એની હાહુ કહેવા માંડ્યા, બેટા હમણાં મારો દીકરો આવશે, ખીચડીનું આધણ મૂકો, રોટલા ગળો. ના, કો ઓલીને કરશે. ઓલી કોણ? એ મારી શોખ હે, આવી લઈ આયા. એ હમણાં મેળામાં ગયા હતા તઈ. ક્યાં રહી? ઓ ડામચિયા નીચે. ડામચિયા નીચે ડોશીમાં અરીસો કાઢીને જોયો, મારો દીકરો લઈ આવ્યો. પણ ઘેરથી શું લઈ આવ્યો? નેસલાંકી નારાયણ ભગવાન. વેચો પ્રસાદ, મંત્ર થઈ ગયો. પ્રસાદ વેચો. પ્રસાદ લઈ પાવન થયા ને પૂર્યા મનના કોટ. સર્વે સંતો બોલજો જય જય શ્રી રણ છોડ સિયાવર રામચંદ્ર કી જય. રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય. મહિમા મહાપ્રસાદ કા ભાવે પ્રીત લગાય. સિયાવર રામચંદ્ર કી જય. એક ઘડી આદિ में पुनियात. तुलसी संगत साधकी कटे कोटि अपराध. सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. उमापति महादेव की जय. बोलो रे भाई सब संतन की जय. प्रसादी का महिमा मोटा मुखे कया नव जाय. संत जमे संतोषी जमे एनी वासना वैकुंठ में जाय. हे प्रभु तमे जमो ने अमने जमाड़ो. भले जमो. एवो रंग लाग्यो